ત્યારબાદ હરજી દરજીનો એક મિત્ર હતો જેનું નામ હતું જમાલ, મુસલમાન હતો. જમાલ ઝાંચી એનો દીકરો બીમાર પડ્યો, એને પેટમાં સૂળ ઉપડ્યું, એનું પેટનું દર્દ સારું નહોતું થતું. અને ત્યારે હરજીએ કહ્યું છે જમાલને કે તને વિશ્વાસ હોય તો અમારે એક સંત છે, એની બાધા લે, એ સારું થાય તો એના આશ્રમમાં તને શક્તિ હોય એટલા નાણાં પધરાવશે. અને એવું જ્યાં કહ્યું તો હરજી દરજીનો આ જમાલ ઝાંચીનો એ દીકરો એ જ્યારે સારો થયો અને જમાલ નાણાં લઈ અને બાપાના આશ્રમમાં ગયો અને આને કહ્યું જલા તું તો અલ્લાહ હે. એટલે એ ઉપનામ એણે આપ્યું. અને સૌથી પેલું બાપા શબ્દ કોણે આપેલો? બાપા શબ્દ આપેલો હરજી દરજીએ. હરજી દરજીએ બાપા જલારામને બાપા શબ્દથી નવાજ્યા હતા કે તમે બાપ છો. કેમ? એક બાપ પોતાના દીકરાનું જેમ રક્ષણ કરે એવી રીતે તમે બધાનું રક્ષણ કરો છો. એટલે બાપા શબ્દ હરજી દરજીએ, અલ્લાહ શબ્દ જમાલ ઝાંચીએ આપ્યો હતો. અને આમ કરતા કરતા 1886 એટલે અન્નક્ષેત્ર શરૂ થયા એક્ઝેક્ટ 10 વર્ષ પછી ભગવાન પરીક્ષા કરવા માટે આવ્યા હતા. જલારામના એ સેવાની સુગંધ ભગવાનના નાક સુધી પહોંચી છે, સુવાસ. અને ભક્તની પરીક્ષા કરવા માટે ભગવાન આજે પધાર્યા છે. ભગવાને વેશ લીધો છે એકદમ દરિદ્ર અને ભિક્ષુ જેવા, એક દરિદ્ર ભિક્ષુ બ્રાહ્મણ રૂપ લીધું છે. અને કેવું રૂપ લીધેલું આઈએ પ્રેમ શ્રદ્ધા છે. તે આવ્યો છે એક મોટો પરીક્ષક આવ્યો
વીરબાઈ માએ આવી ભોજન લીધું. જેવું ભોજનની થાળી કરી અને ત્યાં તો સાધુ બોલ્યા ચાલ્યા વગર દોડી જોડીને દંડો જે હતો એ ઉપાડી બહાર નીકળ્યા. બાપા પાછળ પાછળ ગયા, પગે લઈ ગયા, પગ પકડ્યા. અમારે ત્યાં મારી એક છે એ તમે લજાવો નહીં. સંતે કહ્યું છે કે હું ખૂબ દુખ્યો છું, તું શું સુખ્યો કરવાનું ને? બાપાએ કહ્યું કે બાપજી અમારી પાસે જે હશે તે તમને દઈશું, આપ આવો તો પધારો તો સહી. પાછળ ફરીને જોયું છે અનુભવની આંખ. જ્યાં એ સાધુએ પાછળ ફરીને જોયું અને જલા બાપાને કહ્યું કે પગ મારો છોડ. પગ છોડ્યો જલા બાપાએ કહ્યું કે હું આવું તારી ઝૂંપડીમાં, પણ એક શરત, તમારી પાસે તું બોલ્યું છે ને વિચાર કરી લે કે તમારી પાસે જે હશે તે આપીશ, એવો શબ્દ ત્યાં ગયા છે. હા બાપજી આપ પધારો. અને સાહેબ આ અંદર પધાર્યા છે. આજે જગતનો નાથ કાળા માથાના માનવીની પરીક્ષા કરવામાં નિષ્ફળ જવાનો છે. આજે જાણે એક બાજુ એમ લાગે કે 10 દિશાઓમાંથી સુકન જલારામને આવવા લઈ ગયા છે, અને એક બાજુ એમ લાગે કે ભગવાન જેવા ભગવાન નારાયણ અવતાર હે સીધો સાધુ થઈને આવ્યા છે અને આજે પગ ધ્રુજવાના છે. કાળા માથાના માનવીમાં કેટલી તાકાત પડી ઉભી જીવ છે, પણ તે છતાં તમે જુઓ બેઠા છે. કઈ બાકી આપણે જે જોઈએ અને પણ મારું શરીર તો જો મારી ઉત્તરાવસ્થા છે. હવે મારી પાસે જીવન નથી. આ મારી જર્જરિત થઈ ગયેલી આ કાયા જે છે, આ કાયાની સેવા કરવા વાળું મારું કોઈ નથી. મારે કોઈ શિષ્ય નથી, કોઈ મારે સાથી સંગાથી. બાપજી હવે શું કરીએ? અને ત્યારે કહ્યું તેરી औरत को मेरी सेवा मिलेगी. જગતના નાથ એને આજે આવી વાત ઉચ્ચારી જ્યાં તારી પત્નીને મારી સેવામાં આપી દે એમ જ્યાં કહ્યું. અંજાર પહેલી વાર જિંદગીમાં કોઈ દિવસ નહીં અને જલારામના પગને જોયા. એટલા માટે નહીં, હું તો આપવા તૈયાર છું તે બાપા કે મનોમન, પણ મારી પત્ની તૈયાર થવી જોઈએ. એટલા માટે જલા બાપાના ઊભા થયા છે. સાહેબ ધીરે રહી અને પાછળ રસોઈ ઘરની અંદર જ્યાં જાય છે ત્યાં કહ્યું જલા બાપાના ખભા પર કોઈ હાથ મૂક્યો. પાછળ ફરીને જોયું તો વીરબાઈ છે. વીરબાઈની આંખમાં આંસુ છે. અને જલા બાપાએ કહ્યું કે દેવી, દેવ મારી આંખના આંસુ તરફ ના જશો. તમે મારી આંખના આંસુ જે જોઈ રહ્યા છો ને એટલા માટે નથી કે મારે સાધુની સેવામાં જવું પડે. મારી આંખના આંસુ ખાલી એટલા માટે છે કે દેવ આટલા વર્ષોમાં તમે મને ઓળખી ન હોય. તમે વચન આપો અને હું નહીં જાઉં એવું તમને કેમ લાગ્યું? બસ મને આટલો અફસોસ છે. દેવ તું સાધુની સેવા કરવા જઈશ. અને ત્યાં તો સાહેબ ચલા આપા જાણે એમ લાગે કે ભગવાનનો આભાર પણ માન્યો અને એક રીતે જોયું તો પોતાની દેવીને પગે લઈ ગયા. બહાર આવ્યા છે અને સાધુને કહ્યું કે મારી આ પત્ની જે છે આપની સેવા માટે આવશે છે. એમ જ્યાં કહ્યું ત્યાં તો જાણે બ્રહ્માંડ હાલવા લઈ ગયું. વૈકુંઠમાં દોડાદોડ જાણે થવા લાગી કે આજે આ દેવીને રાખશો ક્યાં? આવશે તો રાખશો ક્યાં? કારણ કે આટલી પવિત્ર પોતાના પતિથી દૂર થઈ અને આજે આપણે ત્યાં આવશે તો ક્યાં? અને ત્યાં તો સાહેબ એ નારાયણ અવતાર ત્યાં ઉભા થયા સાહેબ, જોડીને દંડો લઈ અને બહાર નીકળ્યા. એની પાછળ વીરબાઈ કરવા લઈ ગયા. એની પાછળ જલારામ. આખા ગામમાં જે વીરપુર ગામમાં ખબર પડી ગઈ. કોઈ જલારામને પાગલ કહ્યો, કોઈએ ડાયો કહ્યો, કોઈએ ભક્ત કહ્યો, કોઈએ વચન સિદ્ધિ જેની પાસે હતી એવો કહ્યો. જેને જે ભાવે કેવા લઈ ગયા. પણ જાણે સાંભળ્યું થયું હોય ભગવાન એ સાધુના વેશમાં આગળ, એની પાછળ વીરબાઈ, એની પાછળ જલારામ, એની પાછળ આંખમાં આંસુ સાથે આખું વીરપુર ગામ આજે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. અને જ્યાં પાગલ આવ્યો અને ત્યાં વીરબાઈએ સાધુને પગે લાગી કે બાપજી એક કામ કરો. શું? મને મારા પતિ સાથે એકવાર વાત કરી લેવા. પાછળ ફરી બાપાની પાસે વીરબાઈમાં આવ્યા. વીરબાઈમાં વાત કરી. બાપાને કહ્યું છે દેવ
તમે સાધુની સેવામાં મને આપી છે તો હું સાધુની સેવા કરીશ. તમારું જે વચન છે એ વચન નિભાવીશ. પણ આજે હું તમારી પાસે કંઈક માંગુ છું. બાપાએ કહ્યું, દેવી શું જોઈએ તમને? વીરબાઈએ કહ્યું કે દેવ, આપણે જે ક્ષેત્રની સ્થાપના કરી, હું તમારી સાથે લગ્ન કરીને આવી ત્યારથી હું આપની સાથે રહીશ. અન્ન ક્ષેત્રની સ્થાપના કરી તે દિવસે આપણે નિર્ધાર કર્યો હતો કે આપણે જીવશું ત્યાં સુધી આપણે આ સેવાઓ કરશું. દેવ એક કામ કરજો, હું તો સાધુની સેવા માટે આવું છું, પણ એક કામ મારું કરજો, મને વચન આપો કે હું હોઉં કે ના હોઉં, તમે હો કે ના હો, પણ એક વચન એવું હોવું જોઈએ. ભગવાનને તમે પ્રાર્થના કરજો અને તમારું જીવન છે ત્યાં સુધી તો કરવું જ. અન્ન ક્ષેત્ર બંધ નહીં થાય એની જવાબદારી તમને સોંપું છું. આજની તારીખમાં વીરપુરની અંદર જે અન્ન ક્ષેત્ર ચાલે છે એ જલારામ બાપાથી કદાચ ઠીક છે, પણ વીરબાઈના વચનને લીધે આજે ચાલે છે. અને પાછળનું રહસ્ય એ છે કે વીરબાઈના કારણે, કારણ કે વીરબાઈએ વચન લીધું હતું બાપાની પાસે, અને એવી કેટલી શક્તિશાળી સ્ત્રી હશે કે એ સમયમાં આજથી 250 વર્ષ પહેલા લીધેલું વચન એ આજે આટલા વર્ષો પછી પણ એ જગ્યા પર એની પ્રતારણા કરતા નથી જાય. આપણે 2 વર્ષથી જ્યારે આ કથા કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે આપણે કઈ 10 પાઉન્ડ જેવું કીધું કે આપણે દાણા અને બાકીના બધા સંસ્થાને થાય. પણ હમણાં સમાચાર મળ્યા નથી કરતા, પણ મેનેજર અને સખાસ કરી અને મેનેજમેન્ટને વિનંતી કરું કે બધા જેટલા પૈસા આવ્યા છે 50 પાઉન્ડમાંથી 10 પાઉન્ડ કાઢી અને આપણે ભારતની કોઈ સંસ્થાની અંદર જ્યાં એ થતું હોય એમના ક્ષેત્ર ચાલતું હોય તો અહીંયા કથા એમ કહે છે. પછી તો સાહેબ જગતનો નાથ દૂધવા લઈ ગયો, દોરવા લઈ ગયો, અને જ્યાં આગળ જાય છે એની પાછળ હવે 2 જણા રહ્યા. એક જગતનો નાથ એ સાધુ, એની પાછળ વીરબાઈ, આ 2 જ. અને જંગલ જેવો જંગલ આવ્યું અને ત્યાં તો ભગવાન વિચાર કરે કે દેવી લઈ ક્યાં જાઓ, અને એટલા માટે ગભરાયો. આજે જગતનો નાથ ગભરાયો કે દેવીની આંખમાં મેળવીને કેવી રીતે વાત કરીશ, અને એટલા માટે જોડીને દંડો એ વીરબાઈના હાથમાં લઈ લીધો. વીરબાઈને કહ્યું, દેવી અહીંયા જ ઉભા રહેજો, હું નહીં આવું ત્યાં સુધી. વીરબાઈ ત્યાં ઉભા છે, ભગવાન દયા છે પોતાના સ્વધામ. અને પછી જલાબાપાને કહેવામાં આવ્યું આકાશવાણી દ્વારા કે બાપા, અમે તમારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા અને અમારી પરીક્ષામાં તમે પૂરેપૂરા પાસ થયા છો. હવે એક કામ કરો, જઈને તમારી ધર્મપત્નીને એ દેવીને તમે જંગલમાં આ ઠેકાણે છે ત્યાંથી સામયું કરીને લઈ આવો. આખું વીરપુર એ દિવસે જલાબાપાની હારે કહ્યું છે. અને ત્યાં તો જોડી એક હાથમાં દંડો લઈને વીરબાઈમાં. એટલે પણ કહું છું કે આજે વીરબાઈ નાને જોડી દંડો આપ્યો હતો, અને એટલા માટે જોડી દંડો એ ભગવાનની પ્રસાદી હતી. ને ભગવાનની પ્રસાદી એ જોડી એક સમજી લો, એક પ્રકારનું અન્ન ક્ષેત્ર છે. જ્યાં સુધી વીરપુરમાં એ જોડી રહેશે ત્યાં સુધી અન્ન ક્ષેત્ર ચાલુ રહેશે. અને જોડીને સમજાવ્યા છે. દેવીએ ના કહ્યું કે હું અહીંયાથી ખસીશ નહીં જ્યાં સુધી મારા સાધુ આવે નહીં. હે દેવ, તમે મને સાધુને આપી અને સાધુએ મને છોડી દીધી. આ જંગલની અંદર આ હિંસક પ્રાણીઓની વચ્ચે મને જે સાધુએ છોડી, જ્યાં સુધી સાધુ ન આવે. અને ત્યાં જલાબાપાએ વાત કરી કે દેવી, એ સાધુ નહોતા, 14 ભુવનનો નાથ મારી તારી પરીક્ષા કરવા અને એની અંદર ઉપકડા ખાલી ગયો હોત, પણ તારા કારણે આપણે જીતી ગયા છીએ. બધા તો સામયું કરી વીરબાઈને વીરપુર ગામમાં લાવવામાં આવ્યા હતા. એ કથા અને ત્યારબાદ એમ કહે છે કે બાપાને જે પેલી બેનતી હતી કલા, સંવત 1937 મહાવદી 7 બાપાની ઉંમર 80 વર્ષની હતી. બુધવારનો દિવસ છે. જલાબાપાને છેલ્લે ભગતગર નામનો રોગ થયો. ભગતગર
એ ઉદરનું છે, પેટનું માંદગી છે જલા બાપાની. અને એ જ દિવસે એ ગલાલી છે બે જલા બાપાની માંડલી બેન, એનો એક ભાઈ એ ઉમરાણી નામનું ગામ છે, ત્યાંથી એનો ભાઈ જેનું નામ હતું રૂપાભાઈ, અને એને ગલાલને કહ્યું કે તું મારા ઘરે આવ. મને એટલે જલા બાપાને કહ્યું છે ગલાલને કે હું મારા ભાઈને ત્યાં જાઉં, તને કેડાવી છે. જલા બાપાએ કહ્યું કે એક રાતથી વધારે રોકાઈશ નહીં, ખાલી આટલું જ કહ્યું. ગલાલને કહ્યું કે કઈ વાંધો નહીં. અને ગલાલ ગઈ છે આ બાજુ. એ જ દિવસે બીજે દિવસે રાત્રે ઓલીએ એક વધારે રાત રોકાણી, અને એમાં એ દિવસે કહે છે, કથા એવું કહે છે, એ દિવસે જલા બાપા સંવત 1937 મહાવતી દસમ ને એના દિવસે જલા બાપા ભગવાનના ધામમાં ગયા. ધામમાં ગયા છે. અને એક વખતે ટીવીઓ કરીને જલા બાપાનો વિરોધી હતો. એ ટીવીઓ જલા બાપાની મસ્કરી કરતો. એ કહેતો કે તમે તો ઉપર જશો ને સ્વર્ગમાં ત્યારે વિમાન આવશે, તો વિમાન આવે તો મને લઈ જાય. આ ટીવીઓ બોલ્યો. અને સાહેબ એ દિવસે બન્યું એવું, જલા બાપાને અંત્યેષ્ટિ એક બાજુ આપવામાં આવી અને એક બાજુ વિમાન આવ્યું, એમ કથા એવું કહે છે. અને કહે છે તો ટીવીયાને કહ્યું જલા બાપાએ ચાલ મારી જોડે, અને એને છેલ્લે આવા દર્શન થયા, એવી કથા. અને પછી તો જ્યારે ગલાલ આવી બીજે દિવસે, ત્યારે પાડરમાં હજુ તો એના પાડર આવે વીરપુરનું, એની પહેલા ગલાલને જલા બાપા મળ્યા. એક બાજુ તો અંત્યેષ્ટિ અપાય જલા બાપાને, અને જલા બાપા ગલાલને મળ્યા. ગલાલે કહ્યું બાપા તમને તો રોગ થયો તો તમે કેવી રીતે ચાલતા થયા? એ વાત છોડ, કે છે હું તને પાણી પીવડાવવા આવ્યો છું. એમ કરીને પાણીનો લોટો લઈ અને ગલાલને પીવડાવ્યો.